નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન. આજે આપણે ધોરણ 8 વિજ્ઞાન ભણીશું. એમાં આપણે પાઠ નંબર 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. વનસ્પતિનું અને પ્રાણીનું સંરક્ષણ કરવાનું છે. એમનું રક્ષણ કરવું જરૂરી છે. વનસ્પતિને પણ અને પ્રાણીને બંનેને પણ આપણે સંરક્ષણ કરવું જોઈએ. જો આ પૃથ્વી પર વનસ્પતિ નહીં હોય તો ખૂબ જ સમસ્યા સર્જાશે, ઘણી સમસ્યાઓ સર્જાશે. વનસ્પતિ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાંથી ઓછું કરે છે. એટલે જો વનસ્પતિનું આપણે રક્ષણ કરીશું અને જેટલી વનસ્પતિ વધુ હશે તો આપણને વાતાવરણની અંદર ઓક્સિજન વાયુનું પ્રમાણ જળવાઈ રહેશે. તેમાં જેટલી વનસ્પતિ વધુ હશે એટલો વરસાદ પણ સારી રીતે પડી શકશે, સારો આવશે વરસાદ પણ. જો વનસ્પતિનો જેટલો ઉછેર કરીએ, જેટલો વધુ કરીએ તો વરસાદનું પ્રમાણ સારું એવું વધશે અને આ વરસાદને લીધે આપણી હરિયાળી ક્રાંતિ થશે. જમીનો ઉપર અન્ય વનસ્પતિ આપણે ઉગાડી શકીશું. તો શા માટે વૃક્ષો કપાતા જાય છે? વૃક્ષો લાકડાઓ માટે એટલે કે બળતણની જરૂરિયાત ઊભી થાય છે. તેમજ ફર્નિચર બનાવવા માટે આપણે વનસ્પતિને કાપીએ છીએ. ઘર મકાન બાંધવા માટે પણ જ્યારે જમીનની વ્યવસ્થા ઊભી કરવી હોય, જમીન ઉપર આપણે મકાન બાંધીએ છીએ તો ધીમે ધીમે જમીન પણ ઘર અને મકાનોમાં તૂટતી જાય છે. એટલે વનસ્પતિ જો જમીન ઉપર હોય તો તે પણ ઓછી થતી જાય છે. તેમજ ઘર મકાન બાંધવા માટે, ફર્નિચર માટે તેમજ બળતણ માટે વૃક્ષો કપાતા જાય છે. આ વૃક્ષો ન કપાય તે માટે આપણે વ્યવસ્થા કરવી જોઈએ અને ખરેખર જંગલોનો નાશ ન કરવો જોઈએ. આ જ જંગલો, આ જ વૃક્ષો આપણને ઓક્સિજન વાયુ પણ આપે છે. તેમજ વરસાદ દ્વારા થતું ધોવાણને પણ અટકાવે છે. જો વૃક્ષો જ ન હોય તો જમીનનું પણ ધોવાણ વરસાદ દ્વારા વધી અને જમીનનું ઉપરનું પણ જે ફળદ્રુપ જમીન હોય છે તે ધોવાઈ જતું હોય છે. તો આપણે અન્ય વનસ્પતિને પણ ઉગાડી શકતા. અહીંયા આપણે સૌ પ્રથમ જૈવ વિવિધતા બતાવે છે. વૃક્ષો ન હોય તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હવાની અંદર વધારો થાય છે, તાપમાનમાં વધારો થાય છે અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ ઊભી થાય છે. તાપમાન વધે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે તો ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ વધે છે. અહીંયા આપણે જૈવ વિવિધતા આપી છે. જૈવ વિવિધતા એટલે શું? જીવન પરિસ્થિતિ, પૃથ્વી પર જોવા મળતા વિવિધ પ્રકારના સજીવો. પૃથ્વી પર જોવા મળતા વિવિધ પ્રકારના સજીવોને જૈવ વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. તો સુરક્ષિત ક્ષેત્ર, સુરક્ષિત એટલે રક્ષણથી
રક્ષણથી ભરેલા એવા વિસ્તારો કે ફોરેસ્ટ એટલે જંગલ, તો જંગલો માટે ફોરેસ્ટ ઓફિસરની રચના કરેલી છે. ફોરેસ્ટ ઓફિસર એટલે જંગલ ખાતાના અધિકારી. જંગલોનો કોઈ નાશ ન કરે, કોઈ કાપે નહીં, એટલા માટે ફોરેસ્ટ ઓફિસર મૂકેલા હોય છે. તે ધ્યાન રાખતા હોય છે. અહીંયા સુરક્ષિત ક્ષેત્ર એટલે વનસ્પતિઓ, પ્રાણીઓ અને પ્રાણીઓના નિવાસોને સંરક્ષણ આપવા માટે જાહેર કરવામાં આવેલા વિસ્તારો, પચમઢી વિસ્તાર જે સુરક્ષિત ક્ષેત્ર છે, સુરક્ષિત વિસ્તાર છે. કેટલાક જંગલો છે આપણા દેશની અંદર અથવા અન્ય દેશોની અંદર, તો ત્યાં સુરક્ષિત કેટલાક જંગલોને સુરક્ષિત ક્ષેત્ર ધરાવતા નામ આપેલા છે. અને તે જંગલોનો આપણે નાશ પણ કરી શકતા નથી, નુકસાન પણ કરી શકતા નથી. એટલા માટે સુરક્ષિત ક્ષેત્રો હોવા જોઈએ. વનસ્પતિઓ, પ્રાણીઓ અને પ્રાણીઓના નિવાસો. જો જંગલો હોય તો એ જંગલોની અંદર ઘણા પ્રાણીઓ છે, પક્ષીઓ છે, સૂક્ષ્મ જીવજંતુઓ છે. એમને આ જંગલોમાંથી પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે છે. પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે એટલે પોતાનું જીવન આ બધા જ પ્રાણીઓ હોય એ ખોરાક ખાઈને નિભાવતા હોય છે. એટલા માટે એને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરેલા છે. વનસ્પતિઓ, પ્રાણીઓ અને પ્રાણીઓના નિવાસોને સંરક્ષણ આપવા માટે જાહેર કરવામાં આવેલા વિસ્તારો છે, એને સુરક્ષિત ક્ષેત્ર કહે છે. અહીંયા આપણને સ્થાનિક જાતિઓ આપી છે. સ્થાનિક જાતિ એટલે શું? તો કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી વનસ્પતિ અને પ્રાણીની જાતિઓ છે. આના માટે પ્રાણીઓ આંતર પ્રજનનને ક્ષમતા ધરાવતા હોય છે. એ પ્રજનનની ક્ષમતા ધરાવે છે અને અન્ય પ્રાણીઓ પણ ત્યાં પ્રજનનની ક્રિયા વડે તેઓ પ્રાણીઓ અને વનસ્પતિઓમાં પ્રજનનની ક્ષમતા પણ જોવા મળે છે. તો એ વનસ્પતિ અને પ્રાણીઓમાં વધારો થતો હોય છે, તો એ જાતિઓ ત્યાં જળવાઈ રહેતી હોય છે. કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી વનસ્પતિ અને પ્રાણીની જાતિઓ છે. વન્ય પ્રાણી અભયારણ્ય, વન એટલે જંગલ થાય, વન્ય પ્રાણી અભયારણ્ય, અરણ્ય એટલે જંગલ, અભયારણ્ય એટલે મુક્ત રીતે ફરી શકે પ્રાણીઓ તેવું જંગલ. મુક્ત રીતે પોતાની સ્વેચ્છાએ ખાય, પીએ અને મજા કરે એવા પ્રાણીઓને રક્ષણ આપવામાં ત્યાં આવે છે. એવું જંગલ હોય એ વન્ય પ્રાણી અભયારણ્ય. પોતાની જાતે ફરી શકે અને ખોરાક જે કોઈ વનસ્પતિ હોય તેનો ખાઈ શકે અને વન્ય પ્રાણી અભયારણ્ય. અહીંયા આપણે રાષ્ટ્રીય ઉદ્યાન વિશે, પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટેનું વિશાળ આરક્ષિત ક્ષેત્ર કે કેટલા ક્ષેત્રો એવા નક્કી કર્યા છે કે ભારત સરકારે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કર્યા છે. એ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કર્યા હોય તો એ જંગલોને નુકસાન પહોંચાડવું કે જંગલોને કાપી નાખવા તો એ ભારત સરકારના હાથ નીચે કાયદો હોવાથી તે ગુનો દાખલ કરી શકે છે. એટલા માટે રાષ્ટ્રીય ઉદ્યાનોનું સંરક્ષણ કરવું જોઈએ. તો પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટેનું વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે. અન્ય છે નિવસન તંત્ર. નિવસન તંત્ર એટલે નિવાસી પ્રાણીઓ અને વનસ્પતિ, લુપ્ત સજીવો. તો કેટલાક પ્રાણીઓ એવા છે કે ધીમે ધીમે એમની જાતિ નામશેષ થઈ એ જોવા મળતા નથી. તે પ્રાણીઓ એને લુપ્ત સજીવો તરીકે ઓળખવામાં આવે છે. પહેલાના સમયમાં હતા એ પ્રાણીઓ, કેટલાકના આપણે નામ જાણતા નથી,
તો એ પ્રાણીઓ લુપ્ત થઈ ગયા અને લુપ્ત સજીવો તરીકે ઓળખવામાં આવે છે નાશ પ્રાય જાતિઓ. નાશ પ્રાય જાતિઓ કે જે જાતિ હતી છે પણ એમની સંખ્યા એ પ્રાણીઓની ઓછી થઈ ગઈ છે. વનસ્પતિ હોય કે પ્રાણી, તો એ જાતિ ઓછી થઈ ગઈ છે અને થોડે ઘણે અંશે વધેલી છે બાકી એવી જાતિઓને નાશ પામ્યા જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે. અને આવી નાશ પામ્યા જાતિઓનો રેકોર્ડ રેડ ડેટા બુકમાં લેવામાં આવેલો છે. ત્યાર પછી છે પ્રવાસી પક્ષીઓ. પ્રવાસી પક્ષીઓ એટલે કેટલાક પક્ષીઓ છે, મોટા ભાગના પક્ષીઓ મતલબ કે આ પક્ષીઓને બદલાતા પર્યાવરણ સાથે, બદલાતા વાતાવરણ સાથે તે કેટલીક વખત ઠંડી વધારે પડતી હોય તો તે ત્યાં પોતે જીવન ગુજારી ન શકતા હોય, ત્યાંથી તે પક્ષીઓ હુંફાળા વાતાવરણમાં જઈને પ્રવાસ ખેડે છે. હુંફાળા વાતાવરણમાં જાય છે, ઠંડા વાતાવરણમાંથી હુંફાળા વાતાવરણ તરફ પક્ષીઓ પ્રયાણ કરે છે. એને પ્રવાસી પક્ષીઓ તરીકે ઓળખવામાં આવે છે. પુનઃવનીકરણ, તો પુનઃવનીકરણ એટલે ફરીથી જંગલોનો વિકાસ કરવો, તેને પુનઃવનીકરણ. સામાજિક, એના બે પ્રકાર છે, સામાજિક વનીકરણ અને કુદરતી વનીકરણ. બે પ્રકારે પુનઃવનીકરણ કરવામાં આવે છે, સામાજિક અને કુદરત. તો આ માટે જંગલોનો ખરેખર ઉછેર કરવો જોઈએ અને જંગલોનો બચાવ કરવો જોઈએ. આપણી નોટબુકના કાગળ કે પુસ્તકના કાગળ પણ લાકડાના માવામાંથી બનાવવામાં આવે છે. નોટબુક કે પુસ્તકના કાગળ લાકડાના માવામાંથી બને છે. 1 ટન કાગળ એટલે કે 1000 કિલોગ્રામ કાગળ બનાવવા માટે 17 વૃક્ષોની જરૂરિયાત છે. આ 17 વૃક્ષોને કાપીને એના લાકડાના માવામાંથી કાગળ બને છે. 17 વૃક્ષો નાશ કરવા પડે છે. તો કાગળની બચત કરવી એ રાષ્ટ્રીય ખરેખર બચત ગણાય છે. એટલા માટે વૃક્ષોનો નાશ ન કરવો જોઈએ અને આ જ કાગળનું રિસાયકલિંગ કરવું જોઈએ. ફરીથી એના એ કાગળનો કે રાસાયણિક પ્રક્રિયા વડે એ કાગળનો ફરીથી માવો બનાવીને, ઓગાળીને, પ્રક્રિયા કરીને ફરીથી કાગળ બનાવવો જોઈએ. કારણ કે 1 ટન જો આ કાગળ બનાવવા જઈએ તો 17 વૃક્ષો વપરાય છે, એટલે કે 17 વૃક્ષોનો નાશ થાય છે. એની સાથે વીજળી વપરાય છે, એની સાથે કેટલાક રસાયણો વપરાય છે, તો અને એની સાથે કેટલીક ઉર્જા પણ વપરાય છે. તો અને પાણી વપરાય છે. તો આની બચત કરવા માટે આપણે કાગળનું ફરીથી પુનરુત્પાદન કરીને કાગળની બચત કરીશું. તો કાગળની બચત એ રાષ્ટ્રીય બચત છે. એટલા માટે આપણે હંમેશા કાગળની પણ બચત કરવી જોઈએ. તો બાળકો, આ પાઠ વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ અહીંયા પૂર્ણ થાય છે. દરેક તમારે સ્વાધ્યાયના પ્રશ્નો કરવા આવે છે.